આસ્થાનું કેન્દ્ર એવા એઠોર કે જે રાજકીય અખાડો બની ગયું છે। મહેસાણાના યાત્રાધામ એઠોરની ચૂંટણી વિવાદમાં આવી છે। ચાલુ સત્તાધીશોએ વિકાસ પેનલ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ચૂંટણી એકતરફી હોવાનો પણ આરોપ કરીને બહિષ્કાર કરવામાં આવ્યો છે। ટ્રસ્ટી પદ માટે સર્વ સમાજને પ્રતિનિધિત્વ આપવાની માંગ થઈ છે। એકતરફી પરિણામ આવે તો મામલો ફરી કોર્ટમાં પહોંચી શકે છે। ગામના સોંપેલું મંદિર બરાબર કે મંદિરનો વહીવટ સારો થાય, મંદિરનો વિકાસ થાય, એના માટે ગણપતિ મંદિર ગોસ્વામી સમાજે ગામને સોંપેલું। પરંતુ અત્યારે હાલ આજની પરિસ્થિતિ એવી છે કે જે વિકાસની જગ્યાએ ગામના લોકો એ મંદિર એ સંસ્થાને હડપવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। અને અત્યારે હાલ જે ચૂંટણીનું વોટિંગ જે ચાલી રહ્યું છે બરાબર છે એ તદ્દન ગેરવ્યાજબી છે। એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ અમે લોકોએ જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી અને અત્યારે નવા હુકમ પ્રમાણે એ લોકો કરી રહ્યા છે, તો આ એકદમ તદ્દન ખોટું છે। અને જે જૂના હુકમ પ્રમાણે છે કે દરેક કોમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જો એ નહીં મળે અને એક જ કોમને એકથી વધુ વ્યક્તિની જો એમાં નિમણૂક થશે તો હું પોતે હાઈકોર્ટમાં એની સામે રીટ કરીશ। મારા ખ્યાલથી સૌપ્રથમ જ મેં કહ્યું કે ટ્રસ્ટી મંડળની રચના ઇલેક્શનથી નહીં સિલેક્શનથી થઈ જવું જોઈએ। ઇલેક્શન મને યોગ્ય લાગતું નથી। મતદારના રિઝલ્ટમાં સ્પષ્ટપણે હું એવું માનું છું કે 4/12ના જે હુકમ છે એ હુકમની અંદર દરેક કોમને સમાન પ્રતિનિધિત્વ આપવું જોઈએ। સાથે સાથ કોમના જો અલગ અલગ ટ્રસ્ટીઓ ચૂંટાઈને આવે તો હું હાઈકોર્ટને જે ઓર્ડર કર્યો એને ગામ લોકોએ વધાવે એવું મારું અંગત માનવું છે।